નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી પોલીસે મીટિંગ યોજી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું। આગામી રામનવમીનો પર્વ આવતીકાલે અને ત્યારે નગરમાં શોભાયાત્રાના આયોજનને લઈને સાવલી પોલીસે શાંતિ સમિતિની મીટિંગ યોજી નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીની રામનવમીનો પ્રસંગ હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા આશય સાથે સાવલી નગરની મધ્યમાં આવેલ ટાઉન પોલીસ મથકે સાવલી પોલીસ અને વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસની વિવિધ એજન્સીઓ અને અધિકારીઓએ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજી। સાથે જ નગરમાં રામનવમીની શોભાયાત્રાના રૂટ અને મુખ્ય રાજમાર્ગો સહિત સંવેદનશીલ વિસ્તારમાં સાવલી પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ કર્યું, જેમાં સાવલી પોલીસ મથકના આઈપીએસ પ્રોબેશન ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી મિલન મોદી, એસઓજી પીઆઈ જીએમ ચાવડા, પીએસઆઈ એમબી જાડેજા, પીએસઆઈ વીએ પરમાર, એચજે ડામોર સહિત પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આગામી રામનવમી તહેવારના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજી સર અને માર્ગદર્શન હેઠળ તથા એસપી સરના સીધા સુપરવિઝન હેઠળ આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસના માણસો તથા એસઓજીની ટીમ સાથે રાખીને રામનવમીના જે રથયાત્રા શોભાયાત્રા નીકળવાની છે એ રસ્તા ઉપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું। સાથે સાથે સાવલી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવી, જેમાં આવતીકાલના તહેવારના ભાગરૂપે તેમની સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી। અને મારી સાવલીના નગરજનોને અપીલ છે કે આવતીકાલનો જે તહેવાર આપણો છે એ શાંતિપૂર્ણક રીતે પૂર્ણ થાય એમાં આપ સૌનો સહકારની અમે અપીલ કરીએ છીએ, આગ્રહ રાખીએ છીએ। થેન્ક યુ।